હર્ષદ પોપટ, જનરલ સેક્રેટરી, વેસ્ટર્ન ઝોન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશન. આજે દેશના 30 કરોડથી વધુ કામદાર કર્મચારીઓ હડતાલ ઉપર છે. મૂળ મુખ્ય માગણીઓ એ છે કે પહેલા 29 શ્રમ કાનૂનો હતા જે કામદારોને થોડું ઘણું પ્રોટેક્શન આપતા હતા. આજે એમાંય પણ શોષણ તો ત્યારે પણ થતું હતું, હવે 4 કાયદાઓમાં પરિવર્તિત કરી દેવામાં આવ્યું. મતલબ કે ટોટલી માલિકો તરફી તમામ કાયદાઓ ઘડવામાં આવ્યા છે, જેનાથી હવે કામદારોને જીવવું દુષ્કર થઈ જશે. હવે એમ પહેલાં 4-8 કલાક કામ કરતા હતા, ત્યાર પછી વધારે કામ કરતા હતા, એનું ઓવરટાઈમ મળતું હતું. હવે એ બધું બંધ કરવામાં આવ્યું છે અને 12 કલાક મિનિમમ કામ કરવું પડશે. મતલબ કે કામદાર માટે હવે સામાજિક એનો પોતાનું જે માળખું છે એ ખતમ થઈ રહ્યું છે. આ દેશમાં હવે સરકાર જે રીતે નીતિઓ બનાવી છે, ફક્ત અમીરો માટેની નીતિઓ બની રહી છે. ગરીબો માટે, મધ્યમ વર્ગ માટે કે બેરોજગાર માટે કે એવી કોઈ નીતિઓ નથી કે જેનાથી આ દેશનો આમ નાગરિક સુખી થાય. તમામ જે કંઈ નીતિઓ બની રહી છે એ અમીરો માટે નીતિ બની છે. કોન્ટ્રાક્ટ ઉપર બધું જઈ રહ્યું છે. મતલબ કે કોન્ટ્રાક્ટમાં આપ જાણો છો કે કોન્ટ્રાક્ટર જે હોય એ પોતાની નીચે કોન્ટ્રાક્ટમાં માણસો રાખીને પૂરો પગાર ન આપે, એનું શોષણ કરે, એમને કોઈ લીવના રૂલ્સ ન હોય. મતલબ એ માણસ પોતાના પરિવાર સાથે શાંતિથી જીવી ન શકે. LICની અંદર પણ અમે રિક્રુટમેન્ટની ડિમાન્ડ કરી રહ્યા છીએ. LICનો જે શેર વેચવાની વાત થઈ રહી છે. LIC આ દેશના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. જ્યારે પણ જરૂર પડી ત્યારે LIC સરકાર સાથે ઊભી રહી છે. આવી એક સંસ્થાને સરકાર ખતમ કરવાની વાતો કરી રહી છે, પ્રાઇવેટ કરવાની તરફ જઈ રહી છે, ત્યારે અમે એનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છીએ. આજે બેંક છે, LIC છે, સ્ટેટ ગવર્મેન્ટ છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ છે, PGVCL છે, કામદારો, ખેડૂતો બધા સાથે મળીને અમે આજે હડતાલ ઉપર છીએ. આગામી દિવસોમાં બધા ટ્રેડ યુનિયન ફરીથી ભેગા થવાના છે. અમારી ટોપ લીડરશિપ પણ એ ટ્રેડ યુનિયનની સાથે મિટિંગમાં જવાશે અને જે કંઈ પણ નિર્ણયો આવશે, અમે તો એવું ઈચ્છીએ છીએ કે હજી પણ ઉગ્ર લડતો કરીએ, સાથે પબ્લિક પણ અમારી સાથે જોડે. કારણ કે દરેકને હવે તકલીફ પડવાની છે. નાના વેપારીઓને તકલીફ પડવાની છે, ખેડૂતોને તકલીફ પડવાની છે. વિચારો કે આજે AI આવતા દેશની જે કંઈ નોકરીઓ છે દિવસે ને દિવસે છીનવાઈ રહી છે. આજે સ્કૂલો બંધ થઈ રહી છે. તો આજે ગરીબો માટે જીવવું કઈ રીતે શક્ય બનશે એ અમને સમજાતું નથી. મતલબ કે આ દેશના તમામ નાગરિકે હવે લડતોમાં જોડાવવું પડશે અને મોટી ક્રાંતિ કરવી પડશે, તો જ આ સરકારની આંખ ઉઘડશે. નહીં તો આ સરકાર સંપૂર્ણપણે અમીરો તરફી જ નીતિઓ બનાવશે.